હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે મસાલા ભીંડીનું રેસીપી બનાવી છે। તમને જોઈને જ ખબર પડી જશે કે કેટલી મસ્ત બની છે। તો ચલો બનાવવાની શરૂઆત કરીએ। તો આ રીતે આપણે ભીંડો આડો કાપી લેવાનો છે અને પછી થોડાક મોટા એવા પીસ કરવાના છે। અંદર સડ્યો કે એવું ના હોય એને લઈ લઈશું અને આ રીતે સરસ મજાના બધા પીસ થઈ જાય પછી આપણે એને એક સાઈડમાં રાખી અને એક લીંબુ કાપવાનું છે નાનું એવું, અને લીંબુનો રસ છે ઉપર એડ કરવાનો છે આ રીતે, અને એને સરસ રીતે નીચોવી લીંબુને અને સારી રીતે મિક્સ કરી લેવાનું, જેથી કરીને અંદરની ચીકાશ છે ને એ જતી રહેશે। અને એક નાની ચમચી જેટલું અહીંયા મેં બેસન લીધું છે, તો આ રીતે કોટ કરી લેવાનું છે ભીંડાને। મસાલા ભીંડી બનાવતી વખતે આ કરવું અવશ્ય છે। હવે થોડુંક જ તેલ લીધું છે અને એમાં ખાલી ફ્રાય કરી લેવાનું છે, મતલબ કે બધા ભીંડાની અંદર એનું કોટિંગ થઈ જવું જોઈએ, લેયર્સ આવી જવું જોઈએ તેલનું, એ રીતે આપણે એને સરસ મજાના કોટ કરી લેવાના છે। આ બધી પ્રોસેસ છે ને ધીમા તાપે કરવાની છે। જો સરસ મજાના બધા કોટ થઈ ગયા છે, હવે આપણે એક ડીશમાં એને ટ્રાન્સફર કરી અને ઠંડા થવા દેવાના છે। હવે આગળની પ્રોસેસની વાત કરું તો અહીંયા મોળું, બહુ ખાટું નહીં એવું મોળું દહીં લીધું છે કાલનું બનાવેલું, એક ચમચી અંદર મેં બેસન નાખ્યું છે। હવે આને સારી રીતે મિક્સ કરી લઈશું, સરસ મજાનું એક રસ મિક્સ કરવાનું છે। હવે એમાં મેં સ્વાદ પ્રમાણે કાશ્મીરી મરચું, ધાણા જીરું, મીઠું અને હળદર, આ બધા મસાલા છે ને સારી રીતે મિક્સ કરી લેવાના છે, મસ્ત એની ગ્રેવી બનાવી લેવાની છે। આ મસાલા ભીંડી છે ને રેસ્ટોરન્ટ ટાઈપ છે, તમે રેસ્ટોરન્ટમાં જેવી રીતે ખાઓ ને મસાલા ભીંડી એ ટેસ્ટથી જ બને છે અને બહુ જ ખાવાની મજા આવે છે। તો આ રીતે સરસ થઈ જાય એના પછી આપણે હવે શાક બનાવવાની શરૂઆત કરીશું। તો અહીંયા મેં પેનમાં તેલ લીધું છે, એમાં રાઈ નાખી છે અને જીરું નાખ્યું છે, અને આપણે હિંગથી ટેસ્ટ સારો આવે છે એટલે હિંગ પણ યુઝ કરી છે। હવે અહીંયા આ બધું તડતડી જાય ને એના પછી આપણે એક ડુંગળીને કાપી અને એને સારી ફ્રાય કરી લેવાની છે। આમાં એકદમ લાલ થવા નથી દેવાની, બસ થોડી વાર ફ્રાય થઈ જાય એટલું ધ્યાન રાખવાનું છે, બસ આ રીતે ફ્રાય કરીશું। ત્યાર પછી મેં લસણની પેસ્ટ બનાવી છે જે ખાંડી, અને તો લસણની પેસ્ટને આપણે એડ કરવાની છે અહીંયા, તો સારી રીતે ફ્રાય કરી લેવાનું છે આ રીતે, અને પછી ફર્સ્ટમાં આપણે લસણની પેસ્ટ એડ કરીશું। તો આ રીતે લસણની પેસ્ટ એડ કરીશું એટલે સરસ મજાનું એમાં સુગંધ આવી જશે લસણની। તમને ખબર જ છે કે લસણ અને ડુંગળીની સુગંધ સારી જ આવતી છે, તો આ રીતે મસ્ત મજાનું એનું કોટિંગ આવી જશે અને સારું એવું તતડી જશે લસણ। તો આ રીતે હલાવતા રહીશું થોડી વાર માટે ધીમા તાપે, અને વઘાર હંમેશા ધીમા તાપે કરવાનો જેથી કરીને દાજી ના જાય। હવે મેં અહીંયા એક ટામેટાની થોડી ગ્રેવી બનાવી લીધી છે, તો એક ટામેટાની ગ્રેવી એડ કરવાની છે સારી એવી। તો આને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે, ટામેટાની ગ્રેવી અંદર નાખી છે એટલે સારું એવું તેલ ઉપર આવે એવી રીતે આપણે એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। તો તમે જુઓ આ રીતે સરસ મજાનું મિક્સ કરીએ, તમને જોઈને જ ખબર પડી ગઈ હશે કે કેટલું સરસ શાક બનવા જઈ રહ્યું છે। તો હવે જો તેલ ઉપર આવી ગયું છે, તે આપણે જે દહીં અને બેસનની જે બેટર બનાવ્યું હતું ને એને અંદર એડ કર્યું છે, તો એને પણ ચલાવવાનું છે સારી રીતે। બધા મસાલા અંદર થઈ ગયા છે, જો તમે ગરમ મસાલો ખાતા હોય તો નાખી શકો છો, બાકી નહીં નાખો તો પણ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવશે। તમે જોયું ધાણા જીરું થોડું વધારે નાખ્યું છે મેં, તો અહીંયા સારી રીતે ચલાવી લેવાનો અહીંયા ચમચો, અને પછી એમાં ગ્રેવીમાં થોડું પાણી એડ કરવાનું છે જેથી કરીને જે ચણાનું બેસન છે ને એ સારી રીતે ફૂલી જાય। અને અંદર મેં થોડી ખાંડ નાખી છે, કારણ કે લીંબુ અને આપણે દહીં નાખ્યું છે એટલે એને ગળપણ માટે નહીં પણ સ્વાદ બેલેન્સ કરવા માટે થોડી ખાંડ એડ કરીશું, કદાચ ખાટું થઈ જાય તો। અને મેં કસૂરી મેથી અહીંયા સારી રીતે એડ કરી છે। હવે આ બધું પ્રોસેસ થઈ જાય અને તમને લાગે છે કે હવે તેલ ઉપર આવી ગયું છે, એટલે આપણે ચણાના કોટ કરેલા ભીંડા અંદર એડ કરવાના છે, તો સારી રીતે એડ થઈ ગયા છે જુઓ તમે। હવે આ રીતે એડ કરી અને એને આપણે હલાવી લઈશું એકવાર, સરસ મજાના બધા ભીંડા હલાવી લેવાના છે। 50% ચડી ગયા છે ભીંડા અને 50% ચડવાના બાકી છે, એ અહીંયા
ચડી જાય છે. તો આ રીતે હલાવ્યા પછી આપણે હવે પાણી રેડવાનું નહીં બિલકુલ બી, એ વસ્તુનું ધ્યાન રહે ખાસ, કારણ કે ભીંડા છે એટલે ચીકણું શાક થઈ જાય અને સરસ એવી મજા પણ ના આવે ખાવાની. તો એને હવે આપણે આ રીતે રાખી અને ધીમા તાપે આપણે ઢાંકી દેવાનું છે, વધારે નહીં. 1 મિનિટ માટે તમે ઢાંકી દેશો ને એટલે ભીંડા તો તરત જ ચડી જાય છે સારા એવા. તો 1 મિનિટ જેવું ટાઈમ થઈ ગયો છે. જુઓ કેટલા સરસ મજાનું ભીંડાનું શાક બની ગયું. આટલા સરસ વિડીયો બનાવું છું, આટલી સરસ રેસીપી બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટમાં લખીને મોકલો નાઇસ કે ગુડ, તો મને મોટિવેશન રહે. હવે આપણે સર્વ કરીશું પ્લેટમાં, અને લાઈક કરવાનું ચોક્કસથી ના ભૂલતા. પ્લીઝ લાઈક કરો તો મને મોટિવેશન વધે. ફરીથી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઉં છું.